રોટલી બનાવવાનો લોટ લીધો છે. એની અંદર આપણે ટેસ્ટ પ્રમાણે થોડુંક મીઠું એડ કરીશું. અને મીઠું મેં કેવી હોય છે એ વાત સાચી છે કે ખોટી એ તો મને પણ નથી ખબર. તો આપણે ચીઝ ગાર્લિક પરોઠા બનાવવા માટે એક મસ્ત આપણે લોવું બનાવી દીધું છે. એને આપણે વણી લઈશું. પહેલાં તો મિત્રો આપણી રોટી તૈયાર છે. હવે એની ઉપર આપણે થોડુંક તેલ કાં તો બટર લગાવીશું. આનો વિડીયો પણ મેં મૂકેલો છે, મારી ચેનલ પર જઈને જોઈ લેજો. તમને જેટલું સ્પાઇસી જોઈએ એ પ્રમાણે તમે ચટણી લગાવી શકો છો. દીધું છે અને આપણે હવે ફોલ્ડ કરી દઈશું. પરોઠો વણીને તૈયાર છે. હવે એને આપણે તવીમાં મૂકી દઈશું શેકાવા માટે. જો તો એને આપણે ફેરવી દઈએ. મસ્ત પરોઠો તૈયાર થાય છે, શેકાય છે ત્યાં સુધી. તો આ ચીઝી પરોઠા ખાવાની તો એટલી મજા પડી જાય છે ને બીજું કંઈ માંગે જ નહીં. આપણે વિચારીએ કે એક સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે, શેકાઈ ગયો આપણો પરોઠો, શેકાઈ ગયો છે ને આપણે બહાર કાઢી લઈશું, સર્વ કરી દઈશું. સ્ટાર્ટ.